આપણા સબસ્ક્રાઇબર મળવા આવી ગયા. આપણા માટે ગિફ્ટ લઈ આવ્યા છે ફોન. એને આજ સાહેબ આવ્યા છે, બહુ ઊંચા સાહેબ આવ્યા છે. તો ભાઈ સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. ને ભાઈ જો આપણે ફાંકી લઈ લીધી છે કેતનભાઈ પાસેથી. હવે આપણે જઈએ ઘેર. જો ભાઈ આનું ને આપણે ક્યાંક ડૉક્ટરને દેખાડવું જોઈએ. અને બે આટા ઓછા હોય ને એવું લાગે છે. જે જો રેતી જોઈને હા પુરાતન સડે રેતી દેખાય એટલે પૂરું આખી ફફોરી નાખે. જો આ એટલી બધી આવે ને એની જ ફફોરી એકલે. ધંધીનો કઈ નથી, ગલુડિયા રમાડવાનો છે. જો હવે જો સાનમાનું બે વરી આખરી પાછું એને ગોથું મારે ને કીમણો જાય ને જ ખબર ના હોય ને. મારા ભાઈ હજી એક વ્લોગિંગ કરે છે. જો આ ભાઈ જો ભાઈ હવે ને જેલ જેવું કરી દીધું હોય. ઉપર ઓલા પાઈ થાય ને સોકા ટેકા એવું સારું ઓમ લાકડા હોય. ભાઈ હે ને અટાણ આપણે હાંજે વાડીએ ચક્કર મારવા આવ્યા હતા. હું સ્નોભાઈ બે સ્નોભાઈ એમાં દેખાતા નથી. ત્યાં ગઈ જો એરિયા જો આવ્યા ભાઈ એને આગળ ઓલું પાણી વારતા હતા ને ધોરી આમ પડ્યો હતો ભરાણો. ઓય રેવા દે બસ, લુગડા તોડી લે. એ ભાઈ બટકા વેરા છે. મને રોગી ચક્કર આવી ગોળ ગોળ ઘૂમરા મારી. રેવા દે ને પા પુરાતન સાઈડ ભાઈ એને વાડી આવે ને એટલે આમથી આમ ને આમથી આમ. એ શું કરે ખબર? એ ડેડવા ગોતે છે. માંડવીના ડેડવા હોય ને એ ગોતી ગોતીને ખાય. તમે ડેડવો નાખો ને તો એ ના ખાઈ. જો એ ડેડવો લઈ ફોલી આખો બસ ખાહે. આપણે નાખીને તો એ ના ખાય. જો ભાઈ તમે હે ને અહીંથી ખાલી આપણી વાડીનું વ્યૂ જો કેમ આવે છે. હું ને સ્નોભાઈ બે અહીં સૈડા આમ જો વ્યૂ ભાઈ એક નંબર, ખરેખર એક નંબર વ્યૂ આવે છે. હજી થોડુંક આપણે આમ છક વાંકીએ ને એટલે સનસેટનું એવું વ્યૂ આવે ને એથી જોરદાર વાત જવા દો. જો ભાઈ છે ને તરાવ આપણું હાવ ખાલી થવાના પાયે છે. હવે ટૂંકમાં 8-10 દીમાં પૂરું થઈ જાય. એને આજ સાહેબ આવ્યા છે, બહુ ઊંચા સાહેબ આવ્યા છે. સાહેબ તમારું નામ શું? કમાન્ડર એસપી યાદવ આવ્યા છે. એ ટૂંકમાં હાલે ને એટલે આમ ટૂંકમાં માણસ કોઈ બતાતું નથી રોડમાં. એવડો એનો પાવર છે. જો આખો રોડ ખાલી પડ્યો જાય. જો આમ જો સો પોતાનો ભલે ના સો કરવાનું. મોવારા જો વોલપેપર આમ કહેતા ભાઈ એનું હે જ નહીં. ક્યાં દેખાડે મારીને આમ જો નથી બોલવા. રાયડું ને માધું નથી ઉનાળું. આપણા સબસ્ક્રાઇબર મળવા આવી ગયા. આપણા માટે ગિફ્ટ લઈ આવ્યા છે ફોન. તો ભાઈ ફોન આપણે એનો લઈ લઈ. ધન્યવાદ ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. ભાઈ સેટ પાલીતાણાથી મળવા આવ્યા છે. આપણે પાલીતાણા આપણે નથી ભાઈ મળવા આવ્યા. ભાઈ એને અટાણ આપણે ગ્રાઉન્ડ આવ્યા અહીં ખાલી ચક્કર મારવા આવ્યા અહીં. થોડવા નથી આવ્યા. ચક્કર ભાઈ નાખણી જઈ ઘેર. હવે જો એક ભાઈ દોડીને આવે છે. જો ભાઈ એને એક ભેગી બે ગાડીઓ બંધ થઈ ગઈ. બંધ નથી થવાનું હરખ એવો હાલવાનો. જો ભાઈ આપણે સબસ્ક્રાઇબર જો બધી જગ્યાએ આપણો વ્લોગ હાલે છે. આ જો આમાં આ ભાઈ જોઈ છે હરવાઈ ગયા. આમ કર આની બંધ કરી દીધું. જો આગળ આ ભાઈ નાઈટથી નોખા હોય. ઘણા વિડીયો તમે જોયું હોય ભાઈ બધી નાઈટથી નોખા હોય એટલે આપણા જે ને ઓલો શું કહેવાય આપણી સફળતા ને જોઈ નથી શકતા. એ ભાઈ છે જો હુતા નહીં. આ ભાઈ વિશે બે શબ્દ કહેશે કયો સુનિલભાઈ?
આ ભાઈ નથી જોઈ શકતા સફળતા. હા ભાઈ યાર, આ ભાઈ નથી જોઈ શકતા. ભાઈ તમે હાઈ કરી દો ને જરીક. એ હાઈ નહીં કરે, એને એમ થાય કે હું હાઈ કરી દઉં તો આ વિડીયો વ્યૂ આવી જાય. એટલે જો મેં સાબિત કરી દીધું કે આપણી સફળતા નથી જોઈ શકતા. હા, આ ભાઈ ઓલા ભાઈનો કૂતરો છે, આપણે ધોઈડો. હવે જયકાભાઈ આપણે આપણી સફળતા નથી જોઈ શકતા. ની ભાઈનો કૂતરો છે, એના જેવો જ છે એ ગાંડીનો ભાઈ. હે ને અટા આપણે વાડીએ હતા ને, આપણી વાડી જો એક આ ગલુડિયું છે. આ ભાઈ એને ઘણા દીથી અહીંયા જ રહી છે ને. અને આ ખબર નહીં કોણ કોઈ મૂકી ગયું હોય કે અમારે છે ને આ સાઈડ એક ધાર છે ખેતરની બાજુમાં. એટલે એને માણસ અહીંયા છે ને ગલુડિયાને મૂકી જાય. કોકના ઘેરે ક્યાંય હોય ને તો ત્યાંથી ઉપાડીએ ને અહીંયા મૂકી જાય. અહીંયા ભાઈ આ ગલુડિયાને બિચારાને કંઈ ખાવાનું ના મળતું હોય. હું વાડી આવું તો કંઈક ખાવાનું લેતો આવું નાખું, પણ અત્યારે ભાઈ આ ખાતું નથી. અને દીથી દી કાયમ હાવ થતું જાય છે નબરું. અત્યારે તો ભાઈ હે ને આ ગલુડિયું હજી જરાક મોટું થઈ ગયું હે, હાલી હગે હેરખું નામી વડું થઈ ગયું હે. પણ જ્યારે એને અહીંયા કોઈ મૂકી ગયું હતું ને ત્યાં ભાઈ હેરખું હાલીએ ના હકતું. એટલે ભાઈ કોઈ મૂકવા આવે તો ખરેખર ટૂંકમાં થોડાક વડા થાય પછી મૂકી જાય. હેરાન કે ઘરે કોઈને કરતા હોય તો. પણ હાવ નાની ઉંમરના ગલુડિયા હોય તો એને મૂકી જાય પછી બિચારા ના ક્યાંય જઈ હગે ના એનું ખાવાનું કરી હગે. અને ભાઈ જોઉં તમે હાવ સુકાઈ ગયું છે બિચારું, અને ખાતું નથી. આપણે નાખ્યું અત્યારે તો ઘણા લોકો ગલુડિયાને બિસ્કીટ નાખતા હોય કૂતરાઓને, પણ ભાઈ જાજા બિસ્કીટ ને કૂતરાઓ માટે સારા નથી. એમ કે એ બહુ બિસ્કીટ કે ખાય ને એટલે એનામાં એક બીમારી થઈ જાય. એના ઉપરના વાળ હોય ને એ બધા ખરવા માંડે કૂતરાઓના. તમે બહુ બિસ્કીટ નાખો ને એટલે બિસ્કીટ ના હાટા ને બીજું કંઈ નાખો તમે તો હાલે. પણ છે ને બિસ્કીટ એક થોડાક તો કંઈ ના થાય, પણ વધારે જો કાયમ એને બિસ્કુટ ખાવાનું હોય ને, કૂતરા જે કાયમ બિસ્કુટ ખાતા હોય ને એ ટૂંકમાં જાજો ટાઈમ રહે નહીં, ઉપરના વાળને ખરી જાય અને ધીરે ધીરે મરી જાય. જો ભાઈ હે ને ડાયરો બધો વયો ગયો છે ઘેરે, અને હું ને જયકાભાઈ 2 વાગ્યા હઈ. અને અમે હે ને હાલો હું એવું જાઉં હું ઘર તો અહીં હું ટૂંકમાં એ ત્યાં રહે, હું જાઉં હું. અને ભાઈ તમે જેટલામાં નવા હોય ને એ બધા સબસ્ક્રાઈબ કરતા જજો, અને જૂના હોય એ બધા આખા વિડીયો જોજો એટલે મારે વોચ ટાઈમ વધી જાય બધા. અને ભાઈ મળીએ આપણે આના પછીના વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ બધાને.